જય માતાજી। હમણાં બાળકનો જન્મ થાય છે ત્યારે કદાચ આપણે આધુનિક હોડમાં લાગી ગયા છે અને બાળકનું નામ આપણે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે પાડી રહ્યા છીએ, પરંતુ આપણા ત્યાં શિવજીના પણ 1008 નામની વાત છે, વિષ્ણુ ભગવાનના પણ 1008 નામની વાત છે અને લક્ષ્મીજીના પણ 1008 નામ છે। એમ ગ્રહોના પણ આટલા સુંદર અને સારા નામ છે, છતાં પણ આપણે કોઈ પ્રભાવમાં આવીને આપણા ત્યાં બાળક જન્મે છે એનું ઇંગ્લિશ નામ પાડી રહ્યા છે। પરંતુ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, નામ આત્માનું કે શરીરનું? લગભગ બધા લોકોનો જવાબ હશે નામ શરીરનું છે, પણ નામ આત્માનું છે। અને હું તમને જણાવું કે જેમ કે તમારા દાદા અત્યારે હયાત નથી, કે ના પરદાદા તમારા હયાત નથી, અને એ પરદાદા તમે કયા નામથી ઓળખો છો? તો કે શરીર તો આપણે ભસ્મીભૂત કરી નાખ્યું, પણ આપણે એ દાદાને નામથી ઓળખીએ છીએ। અને જ્યારે નારાયણ બલિ થાય છે ત્યારે પિતૃઓ તરીકે એની ઉપસ્થિતિ પણ થાય છે અને આપણને એમનો અહેસાસ પણ થાય છે, અને ત્યારે આપણે પૂછીએ કે તમે કોણ? ત્યારે પોતાનું નામ આપણને આપે છે। તો શરીર તો આપણે ભસ્મીભૂત કરી નાખ્યું હતું, તો નામ કોનું? તો નામ આત્માનું છે। એટલે તમારા ત્યાં જે બાળકનો જન્મ થયો છે એ ઉચ્ચ કોટીનો આત્મા છે, એ પ્રમાણે તમે એનું નામ અર્પણ કરજો, કારણ કે નામ દ્વારા એના બધા જ સંકલ્પ સિદ્ધ થશે। અને સૌથી મોટી વસ્તુ કે એ બાળક 20 વર્ષ પછી અજાણ્યા એરપોર્ટ ઉપર ઊભો હશે ને, તેનો પાસપોર્ટ જોઈને ઇમિગ્રેશન ઓફિસરને ખબર પડશે કે આ બાળક હિન્દુસ્તાનમાંથી આવેલું છે। બસ તમે બીજું કશું ન કરો તો તમારા બાળકને એક સારા નામના સંસ્કાર સાથે તમે એને સંસ્કૃતિ અર્પણ કરજો। અસ્તુ, વંદે ગોમાતરમ, વિરલ બાપુ, મોજ।